નમસ્કાર મિત્રો, માનવ કલ્યાણ યોજનાની અંદર ઈ કુટીર પોર્ટલ ઉપર અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે. તો ચાલો જાણી લઈએ અરજી કેવી રીતે પસંદ થાય અને સિસ્ટમ શું હોય છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી નાખજો. તો તમારા જે ફોર્મ છે એ તમામ ભરાયા બાદ તેની અંદર એ ડ્રો થતો હોય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવે છે. આપને જો તાલીમની જરૂરિયાત હોય તો ઓનલાઈન ભરતી વખતે આપ તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું ઈ વાઉચર જનરેટ થશે અને તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે. જે ઈ વાઉચર આપના લોગિનમાંથી આપ ડાઉનલોડ કરી શકશો. આપનું ઈ વાઉચર આપે સાચવીને રાખવાનું રહેશે. આપે ઈ વાઉચર તથા OTP જે માન્ય ડીલર છે એને જ આપવાનું રહેશે. અન્ય કોઈપણ ડીલર કે વેપારી કે વ્યક્તિને આપવાનું કે શેર કરવાનું રહેશે નહીં. આપનું ઈ વાઉચર જનરેટ થયેથી ઈ કુટીર પોર્ટલ પર ટૂલકિટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમ કચેરીએ માન્ય કરેલ ડીલર્સની યાદી પોર્ટલ પરથી મેળવી શકશો. આપ માન્ય ડીલરોમાંથી ગુજરાત રાજ્યના કોઈપણ ડીલર પાસેથી ઈ વાઉચર કોડ રિડીમ કરી તથા OTP દ્વારા આપની પસંદગી મુજબના ટૂલકિટના સાધનો મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી શકશો. જો આપની મંજૂર થયેલ ટૂલકિટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના તમારે સાધનો ખરીદવા હોય તો વધારાની રકમ એ અરજદારે આપવાની રહેશે. આપના દ્વારા ટૂલકિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કચેરી દ્વારા પણ તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત થયેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન માટે આપના ઘરે આવશે અને તેઓને જરૂરી માહિતી આપવાની રહેશે. જો વેરિફિકેશન સમયે સાધન જોવા નહીં મળે કે તેનો ઉપયોગ નહીં કરતા હો તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે. જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કર્યો માલુમ પડશે તો તે કિસ્સામાં આપે સહાયની રકમ પરત કરવાની રહેશે અને ભવિષ્યમાં એ લાભ તમને મેળવવાને હકદાર રહેશે નહીં. આ બાબતે જો તમને કોઈપણ પ્રકારની ફરી મુશ્કેલી હોય તો અહીં તમે ફોન કરી શકો છો. તો કઈ 10 ટ્રેડની અંદર ફોર્મ ચાલુ છે? દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ, રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક રિપેરિંગ, અથાડા બનાવટ અને પંચર કિટ માટે ફોર્મ ચાલુ છે. જો આપે ના ભર્યું હોય તો જલ્દીથી ફોર્મ ભરી નાખજો. થેન્ક યુ. આભાર.